દિલ્હી ખાતે ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમમાં વર્ચ્યુઅલી રીતે પોરબંદર જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનો પણ જોડાયા હતા. સહકારથી સમૃદ્ધિની પહેલને સાકાર કરવા સમગ્ર દેશમાં નવી રચના કરવામાં આવી છે, જેમાં 10,000 જેટલી પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ તેમજ મત્સ્ય ઉછેર સહકારી મંડળીઓના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને મેગા ઇવેન્ટનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના પેકેજિંગ પ્લાન્ટ કુતિયાણા ખાતેથી વર્ચ્યુઅલી રીતે પોરબંદર જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ડોક્ટર આકાશભાઈ બી રાજસાખા તથા ડિરેક્ટર ઓફ બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ડોક્ટર આકાશભાઈ બી રાજસાખા દ્વારા પ્રેરક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું અને જિલ્લા રજિસ્ટ્રાર રીનાબેન પટેલે કોઓપરેટિવ સોસાયટી બનાવવા, મંડળીઓ રજીસ્ટર કરાવવાના ફાયદાઓ અને સરકારની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.